નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દરેક આઈટીઆઈના વ્યવસાયોમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટ અંતર્ગત એન્ટરપ્રિનરશિપ ટૉપિક અન્વયે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ટૉપિક પર હું તમને તાલીમ અને માર્ગદર્શન આપીશ. તો હવે આપણે પીપીટી તરફ જોઈએ. તો આપણો ટૉપિક છે બિઝનેસ કરવાની સરળતા, એટલે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. શરૂઆતમાં કોઈપણ નાનો બિઝનેસ હોય તો એને સફળ થવા માટે મુશ્કેલીઓ આવતી હોય છે અને ઘણા બધા એવા બિઝનેસના આઈડિયા છે કે જેને આઈડિયા અમલમાં મૂકે તરત જ એ નિષ્ફળતા મેળવે છે. તો નિષ્ફળતા ના મેળવે અને માર્કેટમાં એ સફળ રીતે એનો બિઝનેસ સ્ટાર્ટ કરે, એના માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ જે મળે છે બિઝનેસને આગળ વધવા માટે, તો એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. મહત્ત્વના મુદ્દા છે બિઝનેસ ચલાવવા માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ, એના વિશે આપણે જાણીશું. બિઝનેસ માટે કેવી રીતે અરજી કરવી એ જોઈશું. લીગલ કમ્પ્લાયન્સીસ અંગે જાણીશું. સરકારી યોજનાઓની માહિતી મેળવીશું. તો પહેલું છે બિઝનેસ ચલાવવા માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ શું છે. તો આઈએફપી કરીને એક પોર્ટલ છે, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેટર પોર્ટલ. આ ગુજરાત ગવર્મેન્ટનું પોર્ટલ છે, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેટર પોર્ટલ. તો એની મદદથી આપણે આ સિંગલ વિન્ડો સિસ્ટમ છે, આપણે અહીંયા આગળથી તમામ આપણા બિઝનેસના રિલેટેડ કોઈ ક્વેરી હોય તો એ રેઝ કરી શકીએ છીએ, કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો એ મેળવી શકીએ છીએ, આપણા અપ્રુવલ્સ જે છે એનું સ્ટેટસ જોઈ શકીએ છીએ, આપણે લોન લઈ શકીએ છીએ અહીંયાથી ઓનલાઈન, જે પણ લોન મળી છે એના માટેના સબસિડી ક્લેમ કરી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુઓ એક જ પ્લેટફોર્મ પર આપણને મળી રહી છે અને એ છે ઇન્વેસ્ટર ફેસિલિટેટર પોર્ટલ. એક ધ્યાનમાં રાખવાની વાત એ છે કે અધિકારીઓએ જો આપણે કોઈ એપ્લિકેશન આપી હોય તો 60 દિવસની અંદર એ અપ્રૂવ કે રિજેક્ટ કરી દેવી પડે અને આપણે એનું સ્ટેટસ પણ જોઈ શકીએ છીએ. તો આ એક સિંગલ વિન્ડો મિકેનિઝમ છે જે ગવર્મેન્ટની એક સારી પહેલ છે અને આપણે એનાથી આપણા બિઝનેસને સ્ટાર્ટઅપ કરવા માટે આ જે મિકેનિઝમ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે જોઈએ કે કોઈપણ સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. તો એમએસએમઈ જે પોર્ટલ છે, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એના દ્વારા ઉદ્યમ રજિસ્ટ્રેશનનું જે વિન્ડો છે એ ઓપન થશે. તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈએ કે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝમાં કેટલા સુધીનું રોકાણ હોય તો એ માઇક્રો કહેવાય, સ્મોલ કહેવાય અને મીડિયમ કહેવાય. હવે જોઈએ ઉદ્યોગોના પ્રકાર. તો એન્ટરપ્રાઇઝ, માઇક્રો એન્ટરપ્રાઇઝ આપણે કોને કહીશું? જો પ્લાન્ટ અને મશીનરીમાં કરેલ ઇન્વેસ્ટમેન્ટ 1 કરોડ સુધીનું હોય તો એ માઇક્રો થશે અને જો ટર્નઓવર એનો 5 કરોડ સુધીનું હોય તો એને માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાશે. સ્મોલ એન્ટરપ્રાઇઝ 1 કરોડથી 10 કરોડ સુધીનું પ્લાન્ટ અને મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ હશે અને ટર્નઓવર 5 કરોડથી 50 કરોડ સુધીનું હશે તો એને આપણે સ્મોલ એન્ટરપ્રાઇઝ કહીશું. હવે જોઈએ મીડિયમ એન્ટરપ્રાઇઝ. જો પ્લાન્ટ અને મશીનરીમાં કરેલ ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી 50 કરોડ સુધીનું હોય તો એ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે અને એનું ટર્નઓવર 50 કરોડથી લઈને 250 કરોડ સુધીનું હોય તો એ મીડિયમ એન્ટરપ્રાઇઝ કહેવાશે. હવે આપણે જોઈએ ઉદ્યમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા તદ્દન ઓનલાઈન છે, તમારે કોઈ ઓફિસમાં જવાની જરૂર નથી. ઓનલાઈન તમે ઘરે બેઠા ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકો છો. એકદમ પેપરલેસ છે અને સ્વઘોષણા પર આધારિત, એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પર આધારિત છે અને તદ્દન મફત છે. એના માટે કોઈ પણ પૈસા આપવાની જરૂર નથી. કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની પણ જરૂર નથી. માત્ર આધાર નંબર હોવો જોઈએ તમારી પાસે, તમારો આધાર નંબર, કંપનીનો પાન નંબર અને GSTIN નંબર. આટલી વસ્તુ જરૂરી છે રજિસ્ટ્રેશન કરતાં પહેલાં. એક એન્ટરપ્રાઇઝ એક જ વખત રજિસ્ટ્રેશન કરી શકે છે, પણ હા, જો એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને જો આપતા હોય તો એક જ રજિસ્ટ્રેશનમાં બંને સિલેક્ટ કરી શકે છે. જો રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ જાય છે
ત્યાર પછી એક ડાયનેમિક QR કોડવાળું પ્રમાણપત્ર ઓનલાઈન જનરેટ થાય છે અને જો એ QR કોડને તમે સ્કેન કરો તો તમારા જે એકમની તમામ માહિતી છે એ કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. હવે આ પ્રમાણપત્ર જે છે એ એક તો ઓનલાઈન છે અને બીજું કે એને રિન્યૂ કરવાની જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ કેવી રીતે ઉદ્યમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરીશું ઓનલાઈન. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં ઉદ્યમ રજિસ્ટ્રેશન ઉદ્યમ આધાર gov.in એવું લખીશું તો આ રીતની એક વિન્ડો ઓપન થશે. એમાં ફોર ન્યૂ એન્ટરપ્રિન્યોર એટલે કે જેનું એક પણ વખત રજિસ્ટ્રેશન નથી થયું એ સિલેક્ટ કરવાનું છે આપણે. એ સિલેક્ટ કરીશું એટલે આપણને આપણો આધાર નંબર પૂછશે તો ત્યાં આપણે આધાર નંબર નાખીશું અને એની બાજુમાં આધાર નંબર પ્રમાણેનું આપણું નામ નાખવાનું છે. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે ઓટીપી જનરેટ થશે એ આધાર નંબરમાં જે ઓટીપી આપ્યો હશે એના પર જશે. એટલા માટે આધાર નંબરમાં કયો મોબાઈલ નંબર આપ્યો છે એ ખાસ ધ્યાનમાં રાખવો અને સાથે રાખવો જેથી એમાં ઓટીપી આવે તો તમને જાણ થઈ શકે. તો આ રીતે આધાર નંબર અને એન્ટરપ્રાઇઝનું નામ આપણું નામ લખીશું એટલે ઓટીપી જનરેટ થશે. ઓટીપી આવી જાય એટલે આપણે ત્યાં એન્ટર વન ટાઈમ પાસવર્ડવાળા ખાનામાં ઓટીપી નાખીશું અને ત્યારબાદ વેલિડેટ પર ક્લિક કરીશું એટલે આપણું આધાર વેલિડેટ થશે. અને ત્યાર પછી પેન વેરિફિકેશન આવશે. એમાં સૌથી બીજા નંબરનું જે છે ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન એમાં આપણો ઓર્ગેનાઇઝેશનનો પ્રકાર શું છે. પ્રોપરાઇટરી એટલે કે આપણે એકલે ચલાવવાના છે. હિન્દુ યુનિવર્સલ ફેમિલી એટલે કે ફેમિલી ચલાવશે. પાર્ટનરશિપમાં છે. કોઓપરેટિવ સોસાયટી છે. પબ્લિક લિમિટેડ કંપની છે. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. શું છે એ આપણે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે કંપનીનો પાન નંબર નાખવાનો છે. આપણો નથી નાખવાનો, કંપનીનો પેન નંબર નાખવાનો છે. એના માટે આપણી પાસે કંપનીનું પાન કાર્ડ હોવું જરૂરી છે. ત્યાર પછી પેન વેરિફિકેશન થઈ જશે એટલે ઓટોમેટિક આપણું નામ આવી જશે નામવાળી કોલમમાં. તમને દેખાશે કે નેમ ઓફ એન્ટરપ્રિન્યોર એઝ પર પેન આવી ગયું છે. ત્યાર પછી આપણે આપણો મોબાઈલ નંબર નાખવાનો છે. અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર નાખી શકો છો. ત્યાર પછી ઈમેલ આઈડી નાખવાનું છે અને ત્યાર પછી જે 11 અને 12 નંબરની જે કોલમ છે એ GSTIN વેરિફિકેશન થશે પોર્ટલ દ્વારા એટલે ઓટોમેટિક 11 અને 12 નંબરની જે ડિટેલ્સ છે એ બધી ફિલઅપ થઈ જશે. એ આપણે ફિલઅપ કરવાની નથી. 11 અને 12 નંબરની કોલમ આપણે ફિલઅપ નથી કરવાની. એ GSTIN પરથી ડાયરેક્ટ લઈ લેશે. ત્યાર પછી ઓફિસ એડ્રેસ ઓફ એન્ટરપ્રાઇઝ આપણી એન્ટરપ્રાઇઝની ઓફિસનું એડ્રેસ નાખવાનું છે. અહીંયા આપણો જે ઓફિસનો નંબર હોય એ કઈ બિલ્ડિંગમાં છે એ કયા ગામમાં છે. જો કોઈ લેન્ડમાર્ક હોય તો એ લખવાનું છે. સ્ટ્રીટ લખવાની છે. સિટીનું નામ લખવાનું છે. પિનકોડ નંબર નાખવાનો છે. રાજ્ય સિલેક્ટ કરવાનું છે સ્ટેટમાં. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જિલ્લો સિલેક્ટ કરવાનો છે એટલે આપણું એડ્રેસ કંપનીનું એડ્રેસ ભરાઈ જશે. ત્યાર પછી શું તમારી પાસે પહેલેથી આ રજિસ્ટ્રેશન છે તો આપણે ફર્સ્ટ ટાઈમ જ રજિસ્ટ્રેશન કરીએ છીએ એટલે NA પર ક્લિક કરીશું, નોટ એપ્લિકેબલ. ત્યાર પછી એન્ટરપ્રાઇઝ ક્યારે આપણે અસ્તિત્વમાં આવી એ ડેટ ઓફ ઇનકોર્પોરેશનમાં લખીશું. કઈ તારીખથી આપણી એન્ટરપ્રાઇઝ અસ્તિત્વમાં આવી છે. ત્યાર પછી ડેટ ઓફ કમેન્સમેન્ટ જો આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું હોય તો. ત્યાર પછીનો પોઈન્ટ છે બેંક ડિટેલ. આપણે કંપનીની બેંક ડિટેલ નાખવાની છે. અહીંયા આપણું જે એકમ છે એની બેંક ડિટેલ. એમાં આપણે સેવિંગ એકાઉન્ટ નથી, એ આપણે કરંટ એકાઉન્ટનું ચાલુ એકાઉન્ટ જે છે એની ડિટેલ આપણે ભરીશું જેથી
કરંટ એકાઉન્ટ કેમ ખોલાવવાનું? કેમ કે એમાં ટ્રાન્ઝેક્શન લિમિટેડ હોતા નથી, એમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન આપણે કરી શકીએ છીએ. તો આ રજિસ્ટ્રેશન કરતાં પહેલાં આપણે કંપનીનું ચાલુ ખાતું પણ ખોલાવવું પડશે. ત્યાર પછી આપણી મેજર એક્ટિવિટી સિલેક્ટ કરવાની છે. આપણે જે બિઝનેસ ચાલુ કર્યો છે એમાં કઈ એક્ટિવિટી આપણે કરવાના છે. એના માટે NIC 2 ડિજિટ કોડ, 4 ડિજિટ કોડ અને 5 ડિજિટ કોડ એ સિલેક્ટ કરવાનું છે અને એડ એક્ટિવિટી કરવાનું છે. અહીંયા તમે તમારા બિઝનેસના રિલેટેડ ગમે તેટલી એક્ટિવિટી નાખી શકશો. દરેક માટે 2 ડિજિટ કોડ, 4 ડિજિટ કોડ અને 5 ડિજિટ કોડ સિલેક્ટ કરવો પડશે. અને ત્યાર પછી એડ એક્ટિવિટી કરશો એટલે તમને નીચે એક્ટિવિટી કેટલી એડ થઈ છે એ પણ દેખાશે. અહીંયા તમને એક્ટિવિટી એડ થયેલી દેખાતી હશે. લગભગ 10 જેવી એક્ટિવિટી એડ કરી છે. ત્યાર પછી આપણે કેટલા પર્સન આપણા કંપનીમાં કામ કરી રહ્યા છે, મેલ ફિમેલ, એ લખવાનું છે. ટોટલ એના જાતે આવી જશે. ત્યાર પછીનું જે છે કોલમ એ ઇન્કમ ટેક્સ વેરીફાઈ થઈને ત્યાં લખાઈ જશે, એટલે આપણે નથી લખવાનું. હવે આપણે 22મા નંબરની કોલમ જોઈએ કે જેમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું છે કે નહીં. ગવર્મેન્ટ માર્કેટ પોર્ટલ છે તો આપણે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ. એમાં TREDS પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ, યસ લખી શકીએ છીએ. અને ત્યાર પછી એક ડિક્લેરેશન આવશે, એના ઉપર તમે ક્લિક કરશો અને પછી સબમિટ એન્ડ ગેટ ફાઇનલ કોડ. તો અહીંયા આગળ તમારે કોડ નાખવાનો છે. OTP ફરીથી આવશે તમારા મોબાઈલમાં, એ નાખવાનો છે અને ફાઇનલ સબમિટ કરશો એટલે આવી રીતે વિન્ડો આવશે. ઓકે કરશો એટલે તમારો ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર આવી જશે. તો તમે જોયું કે આ રીતે આખી પ્રોસેસ ઓનલાઈન છે. ક્યાંય જવાની જરૂર નથી, કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી, કોઈ ફીસ ભરવાની જરૂર નથી, ટોટલી મફત છે. તો આપણે આ રીતે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરીને તમામ જે સરકારી યોજનાઓ છે એનો લાભ મેળવી શકીએ છીએ. હવે આપણે ફરીથી PPT તરફ આગળ વધીશું. નીચે હવે આપણે લીગલ કમ્પ્લાયન્સીસ કયા ફોલો કરવા એ જોઈશું. તો સૌથી પહેલાં તો આપણી પાસે MSME ઉદ્યમ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. ત્યાર પછી GST રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. જો આપણે જે પણ માલ લઈ રહ્યા છે એની અંદર જો આપણે GSTનો નંબર નાખવો હોય, આપણે GSTનો બેનિફિટ લેવું હોય તો એ રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ અને આપણે સામે પછી GST રિટર્ન ભરી શકીએ છીએ. ત્યાર પછી કંપનીનો પેન નંબર અને કરંટ બેંક એકાઉન્ટ આપણું હોવું જોઈએ. ત્યાર પછી આપણે CA પાસે વાર્ષિક ઓડિટ કરાવવું જોઈએ જેથી કરીને આપણે લોન લઈ શકીએ. અને રેગ્યુલર આપણે ટેક્સનું ચૂકવણું કરવું જોઈએ. આપણે જે પણ ટેક્સ આવે છે, જ્યારે પણ ટેક્સ આવે છે ત્યારે સમયસર એ ભરી દેવા જોઈએ. ત્યાર પછી જો આપણા એકમની અંદર 20થી વધુ કર્મચારી હોય તો આપણે PF રજિસ્ટ્રેશન લેવું જોઈએ અને કર્મચારીઓના જે ગ્રોસ સેલરી છે એમાંથી PFનું ડિડક્શન કરવું જોઈએ જેથી કરીને એ લોકોને પ્રોવિડન્ટ ફંડનો લાભ મળી શકે. ત્યાર પછી ESIC રજિસ્ટ્રેશન અથવા WC એટલે કે વર્કમેન કમ્પેન્સેશન પોલિસી આપણે લેવી જોઈએ જો આપણા કર્મચારીઓની સંખ્યા 10 કે તેથી વધુ હોય ત્યારે. ESICના બેનિફિટ કર્મચારીઓ લઈ શકે અને WC પોલિસી એટલે કે જ્યાં આગળ ESICનું કવરેજ નથી ત્યાં આગળ આપણે WC પોલિસી લઈને જ્યારે પણ કર્મચારીઓને ચાલુ કામ દરમિયાન જો કોઈ શરીરના અંગોને નુકસાન થાય છે અથવા તો એમની જાન જતી રહે છે એ સમય દરમિયાન આપણે એમને કમ્પેન્સેશન, એમના જે પરિવારના લોકો છે એમને કમ્પેન્સેશન આપી શકીએ એના માટે આ પોલિસી લઈ શકીએ છીએ. ત્યાર પછી પ્રોફેશનલ ટેક્સ રજિસ્ટ્રેશન. આપણે દરેક કર્મચારીઓનો પ્રોફેશનલ ટેક્સ ભરવો પડતો હોય છે તો એનું રજિસ્ટ્રેશન આપણે લેવાનું છે.
ત્યાર પછી ફેક્ટરી એક્ટ અને લેબર કાયદાઓ જે પણ આપણા એકમને લાગુ પડતા હોય એ તમામનું આપણે પાલન કરવાનું છે. હવે આપણે જોઈએ ચેમ્પિયન્સ પોર્ટલ. તો જ્યારે તમે MSMEની ઉદ્યમ રજિસ્ટ્રેશનવાળી જે વિન્ડો ઓપન કરી હતી ત્યાં જશો તો એના નીચે ચેમ્પિયન લખેલું છે, એના ઉપર ક્લિક કરશો તો એક ચેમ્પિયન પોર્ટલ ઓપન થશે. તો એ શેના માટે છે? તો આપણને કોઈ મૂંઝવણ હોય તો આપણે સરકાર સમક્ષ રજૂ કરી શકીએ છીએ. આપણા કોઈ પ્રશ્ન હોય જેનો ઉકેલ ના આવતો હોય, આપણે કોઈ એપ્લિકેશન આપી હોય ને બહુ ટાઈમ સુધી એનો કોઈ જવાબ ના આવતો હોય તો એ આપણે ક્વેરી રેઝ કરી શકીએ છીએ. અને જો આપણને કોઈ પણ પ્રોડક્ટ રિલેટેડ કે આપણી સર્વિસ રિલેટેડ કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો આપણે એ સરકાર પાસેથી મેળવી શકીએ છીએ. અને સાથે સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ અહીંયા લઈ શકીએ છીએ. અહીંયા કઈ કઈ યોજનાઓ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો જ્યારે તમે ચેમ્પિયન પોર્ટલ ઓપન કરશો ત્યારે કંઈક આ રીતની વિન્ડો ઓપન થશે. એમાં જો તમે જોશો કે સ્કીમ ફોર યુ એમાં જશો તો ત્યાં આગળ એક્ઝિસ્ટિંગ સ્કીમ એટલે કે અત્યારે કઈ સ્કીમ ચાલી રહી છે એ તમને મળશે. ત્યાર પછી ન્યૂ સ્કીમ એટલે હમણાં કઈ નવી સ્કીમ આવી છે એની જાણકારી મળશે. ત્યાર પછી સ્કીમ ફોર સ્ટાર્ટર્સ એટલે કે આપણા જેવા જે નવા એકમો માર્કેટમાં આવી રહ્યા છે એ લોકો માટે સહાયરૂપ બનવા માટે કઈ કઈ સ્કીમો છે એ તમે અહીંયાથી જોઈ શકશો. નવા ઉદ્યોગ સાહસિક માટેની અમુક યોજનાઓ છે જે ગુજરાત ગવર્મેન્ટ ચલાવી રહી છે. તો એ કઈ કઈ છે એ આપણે જાણીશું. તો એમાં પહેલું છે કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી યોજના. તો પ્લાન્ટ અને મશીનરી આપણે જ્યારે પણ કોઈ બિઝનેસ ચાલુ કરીએ તો આપણી પાસે મશીનો તો હોવા જોઈએ તો જ આપણે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરી શકીશું. સર્વિસ ઇન્ડસ્ટ્રી બી હોય તો પણ આપણી પાસે થોડો સાધનો હોવા જોઈએ જેની મદદથી આપણે સર્વિસ આપી શકીએ. તો એ ખરીદવા માટે જો આપણે લોન લઈએ તો એના 7થી 9% અથવા મેક્સિમમ 25 લાખ જે પણ ઓછા હશે એટલી આપણને કેપિટલ સબસિડી 1 વર્ષ માટે મળી શકે છે. આપણે 1 વર્ષ સુધીમાં એને ક્લેમ કરી દેવી પડે. એ ક્યાં જઈને કરવાની? IFP પોર્ટલ પર તમે ક્લેમ કરી શકો છો. હવે જે આપણે લોન લીધી છે જો આપણે એનું વ્યાજનું ચૂકવણું કરતા રહીશું 6 મહિને 1 વર્ષે જેમ જેમ આપણી પાસે પ્રોફિટ આવતું જશે તેમ તેમ આપણે જો ચૂકવણું કરતા જઈશું તો એના ચૂકવણા ઉપર પણ 7થી 9% અથવા મહત્તમ 25 લાખ સુધીની સબસિડી આપે છે 5 વર્ષ સુધી. તો આનો આપણે લાભ લઈ શકીએ. ત્યાર પછી બીજું છે ક્વોલિટી સર્ટિફિકેશન યોજના. આપણે કોઈ વસ્તુ બનાવી, હવે એ વસ્તુની ક્વોલિટી જો સારી હશે તો ગ્રાહકો એને જરૂરથી ખરીદશે. તો એ ક્વોલિટી ચેક કરવા માટે એને ક્વોલિટીવાળા જે પણ આપણી વસ્તુ છે એ બનાવવા માટે જે પણ મશીનરીની જરૂર પડે છે, સર્ટિફિકેશન લેવા માટે જેટલા પૈસાની જરૂર પડે છે તો એના માટે જે પણ ખર્ચ થાય છે એના 50% અથવા મેક્સિમમ 10 લાખ સુધી આપણને સહાય મળી શકે છે. જે પણ ઓછું હશે એ મળશે. ત્યાર પછીની યોજના છે ERP સોફ્ટવેર માટે સબસિડી યોજના. ERP જે સોફ્ટવેર છે જેનાથી આપણે રિસોર્સને પ્લાનિંગ કરી શકીએ છીએ. તો એના માટે એ ખરીદવા માટે જો આપણે લોનની જરૂર પડે ને આપણે લોન લીધી હોય તો એના 50% અથવા 5 લાખ રૂપિયા જે પણ ઓછા હશે એની આપણને સહાય મળી શકે છે. ત્યાર પછી ICT માટે સબસિડી યોજના એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી જો આપણે આપણા એકમની અંદર ડેવલપ કરવી હશે તો એના માટે જો આપણી પાસે પૈસા ના હોય ને આપણે જો લોન લીધી હશે તો એના 50% અથવા મહત્તમ 1 લાખ રૂપિયા સુધીની સહાય આપણને સરકાર તરફથી મળી શકે છે. ત્યાર પછી પેટન્ટ માટે સબસિડી યોજના. જો કોઈ MSME એવા હોય જે રિસર્ચ અને ઇનોવેશન ની કામગીરી કરતા હોય તો એ લોકો માટે યુનિક ડિઝાઇન અને ટેકનોલોજી ડેવલપ કરવા માટે અને તેની પેટન્ટ ફાઇલ કરવા માટે જ્યારે બી પેટન્ટ થઈ જાય અને પબ્લિશ થાય, પેટન્ટ પબ્લિશ થશે ત્યારે જેટલો પણ ખર્ચો થયો હશે એના 75% રૂપિયાની સહાય આપવામાં આવે છે સરકાર તરફથી. એટલે કે જો માની લો કે 10,000નો ખર્ચો થયો છે તો આપણને 7,500 રૂપિયા સરકાર તરફથી પરત મળે છે. શેના માટે? આપણે જે પણ રિસર્ચ અને ઇનોવેશન કર્યું અને જે પણ યુનિક ડિઝાઇન બનાવી એના માટે. ત્યાર પછી છઠ્ઠી યોજના છે ટેકનોલોજી એક્વિઝિશન સબસિડી યોજના. હવે ક્યારેક એવું બની શકે કે ટેકનોલોજી બનાવી છે આપણે વાપરવી નથી, આપણે બીજા કોઈને આપી દઈએ તો એ ટેકનોલોજી એક્વાયર કરવા માટે જે લોન લીધી હોય એના 50% અથવા મહત્તમ 50 લાખ સુધી જે પણ ઓછું હશે એ સહાય આપણને સરકાર તરફથી મળવાપાત્ર છે. ત્યાર પછી 7મી યોજના છે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવા માટે સબસિડી યોજના. હવે ઘણીવાર એવું બનતું હોય કે આપણે
વધારે ફંડિંગ મેળવવા માટે સ્ટોક એક્સચેન્જમાં પોતાને લિસ્ટિંગ કરીએ તો ત્યારે પણ આપણી પાસે કેપિટલ હોવું જરૂરી છે. તો એ કેપિટલ ભેગું કરવા માટે જો આપણે લોન લીધી હોય તો એના 50% અથવા મહત્તમ 5 લાખ સુધીની આપણને સહાય મળવાપાત્ર છે. હવે નોંધ એ લેવાની છે કે આપણે MSMEની કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હશે તો ઉદ્યમ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ, જે આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોઈ એ પ્રમાણે. તો આપ સૌનો આ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આભાર માનું છું. થેન્ક યુ.